सकल सिद्धि हेतुं मुदा मुरारी पद पंकज स्फुरद मंदरेणुत्कटां तटस्थ नवकानन प्रकट मोद पुष्पांबुना सुरासुर सुपूजित स्मरपितुः श्रियं बिभ्रतिम् नमामि यमुनामहं सकल सिद्धि हेतुं मुदा मुरारी पद पंकज स्फुरदमंदरेणुत्कटां तटस्थ नवकानन प्रकट मोद पुष्पांबुना सुरासुर सुपूजित स्मरपितुः श्रियं बिभ्रतिम् सकल सिद्धि हेतुं सकल सिद्धियों आपनारा मुरारी पद पंकज स्फुरदमंद रेणुत्कटां मुरारी भगवान श्री कृष्णना चरण कमल में चळकता पुष्कळ रेणुओ रजकणोथी भरेला तटस्थ नवकानन प्रकट मोद पुष्पांबुना सुरासुर सुपूजिता श्री यमुनाजीना किनारा परना नूतन वनों प्रगट सुगंधित पुष्पो वडे सुर असुर एटले के दैन्य भाव अने मान भाव युक्त व्रज भक्तोथी सारी रीते पूजायेला एवा भगवान श्री कृष्णनी शोभा ने धारण करनारा श्री यमुनाजी ने अहम मुदा नमामि हूँ हर्षपूर्वक नमन करूं छूं। आचार्य श्री महाप्रभुजीए षोडश ग्रंथना मंगलाचरण रूपे श्री यमुनाष्टक प्रगट कर्યું હોય એવું લાગે છે, કારણ કે 16 ગ્રંથોમાં આરંભ શ્રી યમુનાજીના ગુણગાનથી થાય છે। શ્રી મહાપ્રભુજીએ આ યમુનાષ્ટક સાક્ષાત શ્રી યમુનાજીની સન્મુખ પ્રગટ કર્યું છે। વ્રજયાત્રા દરમિયાન આચાર્ય ચરણ વિક્રમ સંવત 1549 શ્રાવણ સુદ ત્રીજ ઠકરાણી ત્રીજના મહામંગલ દિવસે શ્રી યમુનાજીના તટ પર મહાવનમાં શ્રી ગોકુલના સ્થાનની શોધ કરતા હતા। તે વખતે મહારાણી શ્રી યમુના સાક્ષાત પ્રગટ થાય છે। શ્રી આચાર્ય ચરણને એમના દર્શન થાય છે અને તે વખતે પરમ હર્ષ અને પરમ ભાવથી વિભોર બની શ્રીમદ આચાર્યજીએ પૃથ્વી છંદમાં આ અષ્ટકની રચના કરી અને એ શ્રી યમુનાષ્ટક તરીકે પ્રસિદ્ધ છે। વસ્તુતઃ શ્રી યમુનાષ્ટકના પ્રત્યેક શ્લોક વેદાત્મક વેદરૂપ હોવાથી વેદ તુલ્ય હોવાથી આચાર્ય ચરણના મુખારવિંદથી પ્રગટ થયા હોવાથી એ પ્રત્યેક શ્લોક માત્ર શ્લોક નથી, પરંતુ મંત્રો છે। જેમ વેદમાં પ્રત્યેક મંત્રના દ્રષ્ટા કોઈને કોઈ ઋષિ હોય છે, જેના દ્વારા એ મંત્ર અવતરિત થાય છે, એમ શ્રી યમુનાજીના આ ગુણગાન જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય આચાર્ય ચરણના દ્વારા પ્રગટ થયા। એટલે આ મંત્રોના ઋષિ શ્રી મહાપ્રભુજી છે। જેમ મંત્રનો છંદ હોય છે, એવી રીતે આ યમુનાષ્ટકનો છંદ પૃથ્વી છંદ છે। જે મંત્રના અધિષ્ઠાતા દેવ હોય છે, એવી રીતે શ્રી યમુના મહારાણી
એ આ મંત્રોના દેવતા છે. જેવી રીતે પ્રત્યેક મંત્રની સિદ્ધિ હોય છે, એવી રીતે શ્રી યમુનાજી પણ પોતાના ભક્તને સકલ સિદ્ધિનું દાન કરે છે. અને જેવી રીતે કોઈ પણ હેતુમાં, કોઈ પણ જાપમાં, મંત્ર જપમાં કોઈને કોઈ પ્રયોજન રહેલું છે, એવી રીતે શ્રી યમુનાષ્ટકના પાઠનો વિનિયોગ એ કલીના દોષમાંથી જીવ મુક્ત થઈ એને ભગવત ચરણારવિંદમાં ઉત્કટ રતિ પ્રાપ્ત થાય, એના સ્વભાવનું પરિવર્તન થાય, દોષયુક્ત સ્વભાવ નિર્મલ બને, એ ભગવત સેવાને અને ભગવત લીલાના અનુભવને યોગ્ય બને, એ ભાવનાથી આ સ્તોત્રનો પાઠ થાય છે. શ્રી યમુનાષ્ટક ષોડશ ગ્રંથના મંગલાચરણ રૂપે એટલા માટે છે કે આગળ આવનારા આચાર્ય ચરણના વચનામૃતોને સમજવા માટે પણ જીવનો જ્યાં સુધી નિર્દોષતાપૂર્વક પુષ્ટિમાર્ગમાં અધિકાર ન થાય, જ્યાં સુધી એની મહાપ્રભુજીના વચનામૃતને સમજવાની યોગ્યતા સંપાદન ન થાય, ત્યાં સુધી આગળના બધા જ ગ્રંથોનું પ્રયોજન, એનો અર્થ, એનું તાત્પર્ય જીવ નહીં સમજી શકે. જેવી રીતે દરેક વિધિમાં આરંભમાં દોષ નિવૃત્તિ એ અનિવાર્ય અંગ છે, એવી રીતે આચાર્ય ચરણના વચનામૃતને સમજવા માટે, ન કેવળ સમજવા માટે પરંતુ એને આત્મસાત કરવા માટે એક પુષ્ટિ માર્ગીય નિર્દોષતા અનિવાર્ય છે. એ નિર્દોષતા વ્રત જપ તપ વગેરે સાધનોથી સિદ્ધ થતી નથી. પુષ્ટિમાર્ગી નિર્દોષતા સિદ્ધ થાય છે કેવળ ભગવદ અનુગ્રહથી, કેવળ પ્રભુના પ્રમેય બલથી. અને એટલા માટે આ માર્ગમાં કોઈ પણ જીવ પુષ્ટિમાર્ગી રીતે શુદ્ધ થવા ઈચ્છતો હોય, પુષ્ટિમાર્ગી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પુષ્ટિમાર્ગી શુદ્ધિની અપેક્ષા રાખતો હોય, તો એણે અગ્નિ સ્વરૂપ શ્રીમદ આચાર્ય ચરણનો અને રસરૂપ જલરૂપ એવા શ્રી યમુના મહારાણીનો અનુગ્રહ પામવો જ રહ્યો. લૌકિકમાં પણ આપણે જોઈએ છીએ કે નિર્દોષ થવા માટે અગ્નિ અને જલ, આ બે તત્વો ભૌતિક નિર્દોષતાનું દાન કરે છે. આચાર્ય ચરણ આધિદૈવિક અલૌકિક અગ્નિ સ્વરૂપ અને શ્રી યમુના મહારાણી આધિદૈવિક રસરૂપ જલ સ્વરૂપ, આ બંનેના અનુગ્રહથી આપણે પુષ્ટિમાર્ગીય શુદ્ધિ પ્રાપ્ત કરીશું અને શ્રી યમુના મહારાણીથી આપણને એ મહાન સિદ્ધિઓની પ્રાપ્તિ સંભવ થશે કે જે પુષ્ટિ ભક્તિમાં જીવને ઉત્તરોત્તર ભાવની વૃદ્ધિ કરાવતા કરાવતા પરમફલની પ્રાપ્તિ કરાવી શકે. અસ્તુ. શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટકનો આરંભ કરે છે નમામિ પદથી. જ્યાં સુધી જીવમાં દૈન્ય ભાવ ન આવે, જ્યાં સુધી જીવ પ્રભુના ચરણમાં ન નમે, ત્યાં સુધી એનો નથી આ માર્ગમાં પ્રવેશ અને નથી એને ભગવાનનું પ્રિયત્વ પ્રાપ્ત થતું. આચાર્ય ચરણ યમુનાષ્ટકના આરંભમાં જ
શ્રી યમુનાજીને નમન કરી અને આપણને એક અદ્ભુત પ્રેરણા આપે છે. ભગવત કૃપા એને જ સાંપડે છે કાર શૂન્ય બની અને પોતાનું સર્વસ્વ દૈન્યપૂર્વક, દીનતાપૂર્વક પ્રભુના ચરણમાં નિવેદન કરી પોતાનું કર્તૃત્વાભિમાન અને ભોક્તૃત્વ અનુસંધાન છોડી અને કેવળ ચરણાનુરાગી બનીને રહે તો એ સકલ પ્રતિબંધોને પણ નિવૃત્ત કરી અને પરમફલ સુધી પહોંચી શકે છે. પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીનો 3 વિશેષણો દ્વારા ઉત્કર્ષ પ્રગટ કરી રહ્યા છે અને આપણને એના દ્વારા શ્રી યમુનાજીનો આ ત્રિપરિમાણનો, ત્રિવિધ રૂપનો પરિચય પણ કરાવી રહ્યા છે. સકલ સિદ્ધિ આપનારા શ્રી યમુના મહારાણી ને હું નમું છું. જેમના સ્વરૂપમાં ભગવાન મુરારી એટલે કે શ્રી કૃષ્ણના ચરણની રજ ભરપૂર માત્રામાં ભળેલી છે એવા શ્રી યમુના મહારાણીને હું નમન કરું છું. શ્રી યમુનાજીએ ભગવાન શ્રી કૃષ્ણના જેવું અદ્ભુત શ્યામ સૌંદર્ય પ્રાપ્ત કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણના જેવા જ શ્યામ સુંદર શ્રી કૃષ્ણ અને શ્યામ સુંદરી શ્રી યમુના, આ બંનેનું એક અદ્ભુત સામંજસ્ય, આ બંનેનું એક અદ્ભુત સાદૃશ્ય એકમેકની સ્મૃતિ કરાવનારું બની રહે છે અને તેથી પણ શ્રી યમુનાજી વંદનીય છે. શ્રી મહાપ્રભુજીના દ્વારા આ સ્તોત્ર પ્રગટ થયું એ પૃથ્વી છંદમાં પ્રગટ થયું એ પણ અકારણ કે આકસ્મિક નથી. શ્રી યમુનાજીનું સ્વરૂપ આ ભૂતળ ઉપર શા માટે અવતરિત થયું? જેવી રીતે ભગવદ અવતારના અનેક પ્રયોજનો છે, લૌકિક અને અલૌકિક, મર્યાદા માર્ગીય અને પુષ્ટિ માર્ગીય, એવી રીતે મહારાણીમાં શ્રી યમુનાજીના ભૂતળ ઉપર અવતરવાના પણ પ્રયોજનો છે. એ પ્રયોજનોની ચર્ચા તો આપણે આગળ કરીશું, પરંતુ નિજ ભક્તોના વિરહતાપને દૂર કરવાને માટે એમને પ્રભુએ જે વરદાનો આપ્યા હતા એ વરદાનોની પરિપૂર્તિ માટે અને ભક્તોને પોતાના સાનિધ્યનો મધુર અનુભવ કરાવવા માટે, ભક્તોને પોતાના લીલા રસનો આસ્વાદ લેવડાવવા માટે ભગવાનને ભક્તોની વચ્ચે સાક્ષાત અવતરવું જ પડે. તો જે રીતે ભૂતળ ઉપર રહેલા ભક્તોના ફલનું સંપાદન કરવાને માટે ભગવાન ભૂતળ ઉપર અવતરે છે અને તે ભૂતળને ધન્ય બનાવે છે, એવી જ રીતે આ ભુવનને પાવન કરવાને માટે શ્રી મહારાણીમાં ગોલોકમાંથી, ભગવત ધામમાંથી આ ભૂતળ ઉપર અવતર્યા. શ્રી મહારાણી માના અવતરવાથી આ પૃથ્વી ધન્ય બની. બીજા બધા ઉપર અનુગ્રહ તો પછી થશે, સૌથી પ્રથમ અનુગ્રહ તો પૃથ્વી ઉપર થયો અને તેથી પૃથ્વીની આ ધન્યતાને પ્રગટ કરવાને માટે આ સ્તોત્ર પૃથ્વી છંદમાં પ્રગટ થયું હશે એવી સુંદર ભાવના વ્યક્ત થાય છે.
સ્વરૂપાવતરણ પણ જો ભૂતળ ઉપર થાય તો પછી નામાવતરણ પણ શા માટે ન થાય? એટલે કે શ્રી યમુનાજીનું સ્વરૂપ જો પૃથ્વી ઉપર બિરાજમાન હોય તો યમનાષ્ટક પણ પૃથ્વી છંદમાં કેમ ન થાય? વસ્તુતઃ આ એક બહુ જ અસાધારણ વિરલ ઘટના છે. પૃથ્વી ઉપર જ્યારે જ્યારે અપાર્થિવ તત્વોનું અવતરણ થાય છે, લોકમાં જ્યારે અલૌકિક તત્વોનું અવતરણ થાય છે, તો એ કોઈ સાધારણ ઘટના નથી. અનંત વર્ષોની ચીર પ્રતીક્ષા બાદ, અનંત કાળના દુસ્સહ વિરહની તપસ્યા બાદ ક્યારેક એક ક્ષણ આવે છે કે જે ક્ષણે આ ધરતી ઉપર કોઈ દિવ્ય તત્વ અવતરે છે. પૃથ્વી પર આ અપાર્થિવ, અભૌતિક, અલૌકિક, રસરૂપ, આનંદરૂપ શ્રી યમુના મહારાણીનો અવતાર થવો, અવતરણ થવું, ઉતરી આવવું એ પરમ પરમ આનંદનો વિષય છે. અને એ કારણે આવો અનુગ્રહ કરનારા શ્રી યમુના મહારાણીને નમન કરતા શ્રીમદ આચાર્ય ચરણ પણ અતિ હર્ષનો અનુભવ કરે છે. અને તેથી કેવળ નમામી ન કહ્યું, મુદા નમામી. જેમ ભગવદ અવતાર નંદ ઘેર આનંદ ભયો, આ ધરતી ઉપર એક મહાન આનંદનો પ્રસંગ બની રહ્યો, એવી રીતે મહારાણીમાં શ્રી યમુનાજીનું પણ ભૂતળ ઉપર અવતરણ એક અલૌકિક આનંદનો મહા ઉત્સવનો અવસર બની રહે છે. એ પણ આ મુદા એટલે કે હર્ષપૂર્વકના નમનથી સમજાય છે. શ્રી યમુનાજીને રીઝવવા માટે આચાર્ય ચરણે શ્રી યમુનાષ્ટક પ્રગટ કર્યું. એના ઉપર આચાર્ય ચરણોની 4 ટીકાઓ છે. શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી કૃત વિવૃત્તિ નામની ટીકા, શ્રી હરિરાયજી મહાપ્રભુજી કૃત વિવૃત્તિ ટિપ્પણમ નામની ટીકા, શ્રી પુરુષોત્તમજી મહારાજ કૃત વિવૃત્તિ વિવરણ નામની ટીકા અને શ્રી દ્વારિકેશજી કૃત વિવૃત્તિ ટિપ્પણમ નામની ટીકા. આ 4 આચાર્ય મહાનુભાવોએ શ્રીમદ આચાર્ય ચરણ દ્વારા પ્રગટ થયેલા શ્રી યમુનાષ્ટકના અતિ સૂક્ષ્મ, અતિ સુંદર અને જેની આપણે કલ્પના ન કરી શકીએ એવા પરમ ગહન ગૂઢ અર્થોને ટીકામાં અતિ સરળ અને સુંદર રીતે પ્રગટ કર્યા છે. ચોક્કસ જ્યાં સુધી આ ટીકાઓનું અનુસંધાન ન કરીએ તો આપણે શ્રી યમુનાષ્ટકના રહસ્યને ન જ સમજી શકીએ. શ્રીમદ આચાર્ય ચરણ અને આ 4 ટીકાકારોને દીનતાપૂર્વક નમન કરી, દંડવત પ્રણામ કરી આપણે યથામતી ચાલો શ્રી યમુનાજીના સ્વરૂપને, એમના સ્વભાવને, એમના સામર્થ્યને અને એમના મહાત્મ્યને સમજવાનો પ્રયાસ કરીએ. આપણી મંદમતીથી કદાચ આપણે એમના મહિમાને સમજી ન શકીએ તો કમસે કમ જેમ આગળ શ્રી મહાપ્રભુજી વર્ણન કરે છે, અતોસ્તુ તવલાલના એક ગુણગાનરૂપી સેવા તો થશે. આપણી વાણી તો શ્રી યમુનાજીના ગુણગાનથી પવિત્ર થશે અને એમના અનુગ્રહથી યત્કિંચિત આપણને એમનું સ્વરૂપ અને મહાત્મ્ય સમજાશે. એવી ભાવના સાથે આપણે શ્રી યમુનાષ્ટકમાં પ્રવેશ કરીએ. આમ તો એનું નામ છે અષ્ટક, એટલે શ્લોક હોવા જોઈએ 8. બધા અષ્ટકમાં 8 શ્લોક જ હોય છે ને, પણ યમુનાષ્ટકમાં શ્લોક 9 છે. શ્રી યમુનાજીના ગુણગાન તો શ્રી મહાપ્રભુજી 8 શ્લોકો દ્વારા કર્યા, પરંતુ એ 8 શ્લોકોનો પાઠ જે કોઈ જીવ કરશે એને એ પાઠનું શું શું ફલ પ્રાપ્ત થશે એ પણ શ્રી મહાપ્રભુજીએ
આપણા સર્વના ઉપર અનુગ્રહ કરીને 9મા શ્લોકમાં પ્રગટ કર્યું. યમુનાષ્ટક 8 શ્લોકમાં શા માટે? શ્રીમદ આચાર્ય ચરણ આ 8 શ્લોકો દ્વારા પણ આપણને કંઈક સૂચવી રહ્યા છે. 8ની સંખ્યા દ્વારા કંઈ સૂચવી રહ્યા છે. હા, જેવી રીતે યોગ શાસ્ત્રમાં સિદ્ધિના 8 પ્રકાર છે, અષ્ટસિદ્ધિ શબ્દ પ્રચલિત છે, અણિમા, મહિમા આદિ. જેવી રીતે યોગ શાસ્ત્રમાં સિદ્ધિઓ 8 પ્રકારની છે, એવી રીતે શ્રી યમુનાજી પણ નિજ ભક્તને 8 પ્રકારની સિદ્ધિઓનું દાન કરે છે. એ સિદ્ધિઓ કઈ એ તો આપણે આગળ જોઈશું, પરંતુ શ્રી યમુનાષ્ટકના પ્રત્યેક શ્લોકનો, પ્રત્યેક મંત્રનો પાઠ કરનાર વૈષ્ણવને શ્રી યમુનાષ્ટકના પ્રત્યેક ઐશ્વર્યનું જ્ઞાન પણ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ઈશ્વર છે, સર્વના સ્વામી છે, નિયામક છે. અને જે ઈશ્વર હોય એનામાં ઐશ્વર્ય ભાવ અવશ્ય હોય. શ્રી યમુનાજીમાં અષ્ટવિધ ઐશ્વર્ય બિરાજે છે એવું આ 8 શ્લોકોમાં પ્રતિપાદન કરી અને શ્રીમદ આચાર્યજીએ આપણને એ પણ સૂચવ્યું કે શ્રી યમુનાજી પણ ઈશ્વરી છે, પરમેશ્વરી છે, મહેશ્વરી છે. અને એમનામાં પણ આ જ 8 પ્રકારના ઐશ્વર્ય બિરાજમાન છે. આ 8 ઐશ્વર્ય કયા છે એ આચાર્ય મહાનુભાવોના અનુગ્રહથી આપણે જોઈએ. શ્રી ગુસાઈજીએ ટીકામાં પ્રગટ કર્યું, ભગવતા અષ્ટવિધ ઐશ્વર્યમ કાલિંદે દત્તમ ઇતિ જ્ઞાપનાય અષ્ટભિઃ શ્લોકૈઃ સ્તુવંતિ. પુષ્ટિ પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણે શ્રી યમુનાજીને અષ્ટવિધ ઐશ્વર્યનું દાન કર્યું. આ પાછળ એક નાનકડી મધુર કથા છે. પહેલા એ કથાનો આસ્વાદ લઈએ. એક બહુ સુંદર ભાવાત્મક પ્રસંગ છે આ, કે જ્યારે શ્રી વસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણને મસ્તક પર પધરાવી જન્માષ્ટમીની રાત્રિએ મથુરાથી ગોકુળ પધરાવી રહ્યા હતા, ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે યમુના પાર કર્યા વગર ગોકુળમાં જઈ શકાય તેમ ન હતું. શ્રી ઠાકોરજીને અને શ્રી યમુનાજીને એક બહુ મધુર સંવાદ થયો. શ્રી યમુનાજીએ પ્રભુને પૂછ્યું કે પ્રભુ, આપ વ્રજમાં ભગવાન બનીને પધારો છો કે ભક્તોના પ્રિય સ્વજન બનીને પધારો છો? ઈશ્વર, સર્વેશ્વર, મહેશ્વર, દેવાધિદેવ, જગતના નાથ બનીને પરમ ઐશ્વર્ય લઈને પધારો છો કે પછી ભક્તોની સાથે સ્નેહ કરતા કરતા ભક્તોની અત્યંત નિકટ જઈ એમને સખ્ય અને એવા બીજા અનેક મધુર ભાવોનો અનુભવ કરાવવા માટે પધારો છો? પ્રભુ, આપનું વ્રજમાં પધારવાનું કારણ શું છે? મહાત્મ્ય દર્શન કે માધુર્ય નિરૂપણ? પ્રભુએ કહ્યું, હું મહાત્મ્ય બતાવવા નથી જતો. હું તો મારા ભક્તો સાથે ખેલવા જાઉં છું. મારા ભક્તોને મારા સખા અને પ્રિયજનો બનાવી એમની સાથે મધુર મધુર લીલાઓ કરવા જાઉં છું. હું મહાન બનીને વ્રજમાં નથી રહેવાનો. શ્રી યમુનાજીએ કહ્યું, તો પછી આ બધો ઐશ્વર્યનો ભાર શા માટે સાથે પધરાવીને જાઓ છો? એમ કરો પ્રભુ, આપના બધા જ ઐશ્વર્યનો ભાવ અહીંયા મારામાં પધરાવી દો, અને જ્યારે પાછા મથુરા પધારવું હશે ત્યારે પાછા લઈ લેજો.
પ્રભુએ પોતાનું સઘળું ઐશ્વર્ય, પોતાનું સઘળું મહાત્મ્ય શ્રી યમુનાજીને સમર્પણ કર્યું. શ્રી યમુનાજીને એનું દાન કર્યું. અને એ ઐશ્વર્ય પ્રદાન દ્વારા પ્રભુએ બે વસ્તુ સિદ્ધ કરી, જે પુષ્ટિ માર્ગમાં ખૂબ મહત્વની વસ્તુ છે. પહેલું, જો ભગવાન ઈશ્વર ભાવ લઈને વ્રજમાં પધારે તો ભગવાન ભક્ત પરાધીન લીલા કેવી રીતે કરી શકે? આચાર્ય શ્રી મહાપ્રભુજીએ દામોદર લીલામાં પ્રગટ કર્યું છે કે પ્રભુ જ્યારે સ્વતંત્ર લીલા કરે છે તો એ લીલા મર્યાદા લીલા છે, અને એ જ પ્રભુ જ્યારે ભક્ત પરાધીન લીલા કરે છે તો એ પુષ્ટિ લીલા છે. કૃષ્ણાધીના તુ મર્યાદા સ્વાધીના પુષ્ટિરુચ્યતે. પ્રભુ તો વ્રજમાં ભક્તાધીન થઈને રહેવાના છે. સમગ્ર વ્રજ લીલામાં પ્રભુએ ભક્તોનું કહ્યું માન્યું છે, ભક્તોને આધીન થઈને રહ્યા છે, ભક્તોના નચાવ્યા નાચ્યા છે. અને તેથી ભક્ત પરાધીન લીલાનો આનંદ લેવા માટે અને આનંદ દેવા માટે ઈશ્વરે પોતાનું ઐશ્વર્ય શ્રી યમુનાજીને પ્રદાન કરી દીધું. આમે લીલામાં જે ગુણની આવશ્યકતા ન હોય પ્રભુ તિરોભાવ જ કરી દે છે. શ્રી યમુનાજીને ઐશ્વર્યનું દાન કર્યું એની પાછળ બીજું કારણ એ છે કે નિજ ભક્તોને નિર્દોષ બનાવવાનું, વિશેષ કરીને એને કલીના દોષોમાંથી ભવિષ્યમાં પણ જ્યારે કલિકાલ આવશે ત્યારે એ બધા ભક્તોને પણ કલિરૂપી પ્રતિબંધમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય એક જીવને નિર્દોષ બનાવી અને એનામાં પ્રભુનું પ્રિયત્વ સિદ્ધ કરી એને પ્રભુનો લાડીલો બનાવવો, એને પ્રભુ સાથે લીલામાં એક યોગ્યતાનું દાન કરવું, એ કેવળ ત્યારે જ સંભવે કે જ્યારે શ્રી યમુનાજી પણ એ ઐશ્વર્યનું દિવ્ય તત્વ ધારણ કરતા હોય. એટલે નિસ્સાધન જીવોને નિર્દોષ બનાવી અને પ્રભુના સેવામાં અથવા પ્રભુના લીલા પ્રસંગમાં અધિકારી બનાવવા એ યોગ્યતાનું દાન શ્રી યમુનાજી કરે. એટલા માટે પ્રભુએ શ્રી યમુનાજીને આ ઐશ્વર્યનું દાન કર્યું છે. આ ઐશ્વર્ય યમનાષ્ટકની અંદર જ મૂળ શ્લોકોમાંથી જ સૂચવાય છે. પ્રથમ ઐશ્વર્ય છે સકલ સિદ્ધિ હેતુત્વમ. સકલ સિદ્ધિ હેતુમ. પુષ્ટિમાર્ગીય જીવને પ્રભુની સેવામાં, પ્રભુ ભજનમાં પ્રતિબંધો તો ઘણા નડી શકે છે, આંતરિક અને બાહ્ય. એ પ્રતિબંધોને દૂર કરવા માટે એને પણ પ્રભુ અથવા શ્રી યમુનાજી કેટલીક સિદ્ધિઓનું દાન કરે છે. ભક્ત પણ લૌકિક અથવા પારલૌકિક પ્રતિબંધોને દૂર કરી અને પ્રભુ સુધી પહોંચી શકે, અથવા પ્રભુની ભક્તિ કરવા માટે ઉપયોગી કોઈ બળ, પ્રભુની ભક્તિ કરવા માટે આવશ્યક એવું કોઈ સાધન પણ સિદ્ધ થઈ શકે. એ બધી સિદ્ધિઓ શ્રી યમુના મહારાણી પ્રદાન કરે છે. આ સિદ્ધિઓનું વિગતવાર નિરૂપણ આપણે આગળ કરીશું. બીજું ઐશ્વર્ય છે ભગવત ભાવ વર્ધકત્વમ. મુકુંદ રતિવર્ધિની. ભક્તના હૃદયમાં
ભગવાન માટે જો ભાવ ન હોય તો એની ભક્તિમાં રહ્યું શું? પછી તો એની ભક્તિ શુષ્ક ક્રિયા, યંત્રવત, જડ, લાગણીહીન, કેવળ ક્રિયા જ બની રહે. અને લાગણી શૂન્ય ક્રિયાથી તો કોઈ મનુષ્યને પ્રસન્નતા ન થઈ શકે, તો પછી પ્રભુને તો ક્યાંથી થાય? પ્રભુએ હંમેશા પ્રેમ માંગ્યો છે, પ્રભુએ હંમેશા ભાવ માંગ્યો છે. જેમ ગીતાજીમાં પ્રભુ બોલ્યા, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. મારો ભક્ત મને અર્પણ કરે એ વસ્તુ અલ્પ ભલે હોય, પણ એ અલ્પ વસ્તુ ભાવ સભર હોવી જોઈએ. યો મે ભક્ત્યા પ્રયચ્છતિ એટલે પ્રભુને હંમેશા જોઈએ છે ભાવ, પ્રેમ. અને એ ભાવ, પ્રેમ જે ભક્તના હૃદયમાં બીજ રૂપે રહેલો છે, એની વૃદ્ધિ શ્રી યમુનાજી કરશે. મુકુંદ રતિવર્ધિની. ત્રીજું ઐશ્વર્ય છે ભગવત સંબંધ પ્રતિબંધ નિરાકરણેન તદનુભવ યોગ્યતા હેતુ શુદ્ધિ સંપાદકત્વ રૂપમ ભુવન પાવનિત્વમ. ભગવત સંબંધ પ્રતિબંધ નિરાકરણેન, ભક્ત અને ભગવાનના સંબંધ થવામાં જે કોઈ પણ પ્રતિબંધો હોય એ પ્રતિબંધોનું નિરાકરણ કરી અને દૂર કરી અને ભક્ત ભગવાનના અલૌકિક પરમ આનંદને અનુભવી શકે એવી એની યોગ્યતા સિદ્ધ કરવામાં શ્રી યમુનાજી જે પાવનપણું, જે નિર્દોષતા, જે પવિત્રતા, જે શુદ્ધિ આવશ્યક છે તે પોતે સિદ્ધ કરશે. જેમ બાળકને માતા સ્નાન વગેરે દ્વારા નિર્મલ કરે છે અને પછી વસ્ત્ર આદિ દ્વારા અલંકૃત પણ કરે છે, એવી રીતે મહારાણીમાં શ્રી યમુનાજી એમના કૃપાપાત્ર જીવને નિર્દોષ પણ બનાવે છે અને પછી પ્રભુને પ્રિય લાગે એવી રીતે એને અલંકૃત કરી, એને રૂપાળો બનાવી, શોભાયમાન બનાવી અને પ્રભુની સન્મુખ ધરે છે. ચોથું ઐશ્વર્ય છે ભગવત સમાન ધર્મત્વાત અનાયાસેન તત્સંબંધ સંપાદકત્વમ. ચોથું ઐશ્વર્ય એ છે કે શ્રી યમુનાજી અને શ્રી કૃષ્ણ, શ્રી ઠાકોરજી, શ્રી ગોવર્ધન ધરણ ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી એ બંનેમાં કોઈ તારતમ્ય નથી. તારતમ્ય નથી એટલે કોઈ ચડિયાતું નથી અને કોઈ ઉતરતું નથી. એ પ્રશ્ન પૂછાય જ નહીં કે શ્રી યમુનાજી મોટા કે શ્રીનાથજી મોટા, કારણ કે બંને સમાન છે. શ્રી યમુના મહારાણી જેમ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન છે એમ શ્રી યમુના મહારાણી ભગવતી છે. શ્રી કૃષ્ણ ઈશ્વર છે તો યમુનાજી ઈશ્વરી છે. શ્રી કૃષ્ણ પરમેશ્વર છે તો શ્રી યમુનાજી પરમેશ્વરી છે. અને તેથી જેમ ભગવાન પુષ્ટિ પ્રભુ જે જીવનો ઉદ્ધાર કરવા ચાહે એ જીવને જરાય શ્રમ આપ્યા વિના અનાયાસે એનો ઉદ્ધાર કરવા સમર્થ છે, મહારાણીમાં શ્રી યમુનાજી પણ એ જ રીતે જે જીવનો ઉદ્ધાર કરવા ચાહે એ જીવને જરાય સાધનનો પરિશ્રમ આપ્યા વિના અનાયાસે એનો ઉદ્ધાર કરવા સમર્થ છે. અને એવું એ કરે છે એટલે કોઈ પણ જાતના પ્રયાસ વિના નદીમાં તણાતું એક કાષ્ઠ કોઈ પણ જાતના
તરવાના પ્રયાસ વિના નદી એને તારતી 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 છેક સાગર સુધી પહોંચાડી દે છે. એમ શ્રી યમુના મહારાણી જે જીવનો અંગીકાર કરે છે એ જીવને પણ તારતા તારતા જરાય પરિશ્રમ આપ્યા વિના કૃપાના સાગર શ્રી કૃષ્ણ સુધી પહોંચાડે છે. અને એટલા માટે શ્રી યમુનાજીનું આ ઐશ્વર્ય પણ ખૂબ મહત્વનું છે. અનાયાસે એ ભગવત ચરણની પ્રાપ્તિ કરાવનારા છે. શ્રી યમુનાજીનું આ ઐશ્વર્ય અનંત ગુણભૂષિતે વગેરે વિશેષણો દ્વારા આગળ સૂચવાયું છે. આપણે વખતે એની વિસ્તારથી ચર્ચા કરીશું. પાંચમું ઐશ્વર્ય ભગવત પ્રિય કલી નિવારકત્વમ. ભક્તો પ્રભુને ખૂબ પ્યારા છે અને તેથી એ ભક્તમાં કોઈ પણ દોષ ન રહે, વિશેષ કરીને કલીનો કોઈ પ્રભાવ ન રહે. ભક્ત કલુષિત ન થાય, ભક્તના હૃદયમાં કલીનો ક્લેશ ન રહે. ભક્ત કોઈની સાથે પણ વિગ્રહમાં ન ઉતરે. કલી ગમે એટલો સમર્થ હોય પણ પ્રભુ એને કલીના પ્રભાવથી મુક્ત કરવા ઈચ્છે છે. અને તેથી ભગવાનના લાડીલા ભક્તોને કલીનો કોઈ પણ દોષ સ્પર્શી ન શકે. અને કદાચ એ કલીના દોષ આવી પણ ગયા તો તત્કાળ એનો નાશ કરી અને પુનઃ ભક્તને નિર્દોષ બનાવી પ્રભુ વર્ણ યોગ્ય કરી દેવો એ શ્રી યમુનાજીનું પાંચમું ઐશ્વર્ય છે. છઠ્ઠું ઐશ્વર્ય ભગવદીય ઉત્કર્ષ ધાયકત્વમ. સાધારણ રીતે જીવ આ જગતમાંથી વિદાય લે અને જો એની લૌકિકમાં આસક્તિ રહી જાય તો એની ગતિ યમ સદનમાં થાય. તો એને એ વાસનાના બંધનો મુક્તિ તો ન આપે, યાતના જ આપે. પરંતુ શ્રી મહારાણી માની જેના ઉપર કૃપા થઈ છે એ જીવ ભગવત કૃપાથી એવો ઉત્કર્ષ પામે છે કે જલપાન માત્રથી એ જીવ યમ યાતનામાંથી મુક્ત થાય. એ જીવ કેવળ યમ યાતનામાંથી જ મુક્ત ન થાય, પરંતુ જેવા વ્રજ ભક્તો પ્રભુને પ્રિય થયા એવી રીતે પ્રભુને પ્રિય થાય. ભગવદીઓનો ખરો ઉત્કર્ષ તો એ છે કે પ્રભુની એના ઉપર પ્રીતિ ઉતરે. આપણને તો પ્રભુ પ્રિય છે કારણ કે પ્રભુ સર્વગુણ સંપન્ન છે. પણ આપણામાં એવું શું છે કે પ્રભુ આપણને પ્રેમ કરે, આપણે એની પ્રીતિને પાત્ર કેવી રીતે થઈ શકીએ? ભગવાન ગુણોનો નિધિ છે તો જીવ તો દોષોનો ભંડાર છે. તો દોષોના ભંડાર અથવા અનેક જાતની અપૂર્ણતા ધરાવનારો આ અધૂરો જીવ પ્રભુને કેમ પ્રિય લાગે? પરંતુ શ્રી મહારાણીમાના સંબંધથી, એ શ્રી યમુનાજીનો હોવાથી એ પ્રભુને પણ પ્રિય લાગે છે. કારણ કે નિયમ એવો છે કે પ્રિયને જે પ્રિય હોય એ આપણને પણ પ્રિય હોય. જો એ જીવ યમુનાજીનો પ્રિય છે તો અવશ્ય એ જીવ શ્રી ઠાકોરજીનો પણ પ્રિય થશે. અને એટલા માટે પ્રિયો ભવતી સેવનાથ તવ હરેર યથા ગોપિકા, અનેક દોષોથી ભરેલા અપૂર્ણ જીવને શ્રી યમુના મહારાણી પ્રભુનું પ્રિયત્વ, અને તે પણ વ્રજભક્તો તુલ્ય પ્રિયત્વનું દાન કરે છે. આ એમનો સાતમો ઐશ્વર્યનો પ્રકાર હતો. આઠમા પ્રકારમાં યમુના પાન કરનારને
અદ્ભુત ઐશ્વર્યની પ્રાપ્તિ છે. કારણ કે પ્રભુનું શ્રમજલ જેમાં મળેલું છે એવા શ્રી મહારાણી સાક્ષાત પ્રભુના રસ સ્વરૂપને પોતાની અંદર ધારણ કરનારા શ્રી યમુનાજી એ પ્રભુનું રસાત્મક ઐશ્વર્ય ધરાવી રહ્યા છે. અને જ્યારે કોઈ જીવ યમુના પાન કરે છે તો એને સાક્ષાત પ્રભુની રસાત્મક જલ અણુઓની પ્રાપ્તિ જેમાં બિરાજે છે એવા શ્રી યમુનાજીનું પાન પ્રાપ્ત થાય છે. એટલે જે સૌભાગ્ય શ્રી યમુનાજીને પ્રાપ્ત થયું, પ્રભુના શ્રમજલનો સંબંધ થવાનું, એ સૌભાગ્ય કલિકાલના આ એક તુચ્છ જીવોને પણ પ્રાપ્ત થઈ શકે. એક તુચ્છ જીવ પણ એને પામી શકે, અને તે પણ અલ્પ શ્રમે, કહો કે અનાયાસે. એ એક મહાન ઐશ્વર્ય સિવાય કેવી રીતે સંભવી શકે? અને એટલે આ 8 પ્રકારના ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં બિરાજે છે. આચાર્ય ચરણ શ્રી યમુનાજીને જે 3 વિશેષણોથી વંદે છે એમાંનું પહેલું છે સકલ સિદ્ધિ હેતુમ યમુનામ અહમ મુદા નમામી. સકલનો અર્થ બહુ સુંદર કરવામાં આવ્યો. કલા સહિત, અંશ સહિત પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ સકલ સિદ્ધિ હેતુમ મુદા, સકલ સિદ્ધિઓ આપનારા શ્રી યમુનાજીને હું હર્ષપૂર્વક નમું છું. નમન શા માટે? જીવ ભગવત લીલા સૃષ્ટિમાં જ્યાં સુધી પ્રવેશ ન પામે ત્યાં સુધી એ નમનથી વિશેષ કંઈ કરી શકતો નથી. એમ સમજો કે આપણી યાત્રા શરૂ થાય છે નમનથી, અને યાત્રાનો અંત છે અનુભવ. યાત્રાનો આરંભ થાય છે નમીને, અને યાત્રાનો વિરામ આવે છે પ્રભુને ગમીને. એટલે વિવિધ લીલોપયોગી શ્રી કાલિંદીને પ્રસન્ન કરવા માટે આપણે નમન કરીએ છીએ. અને શ્રી યમુનાજી એ નમન દ્વારા સ્વયં પણ કલીના દોષની નિવૃત્તિ કરવા સમર્થ છે એ બતાવવા માટે શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ કાલિંદી નામનો પ્રયોગ કર્યો છે. શ્રી યમુનાજી કલિંદની કન્યા છે, કલિંદ તનયા છે. પિતાનું નામ છે કલિંદ, જે બીજા શ્લોકમાં ગવાશે, કલિંદગીરી મસ્તકે પતદમંદ પૂરો જ્વલા. આ કલિંદનો અર્થ શું? શ્રી ગુસાઈજી અર્થ કરે છે કલિમ દ્યતિ ખંડયતિ, જે કલીનો નાશ કરે એ કલિંદ. તો કલીનો નાશ કરનારા કલિંદની કન્યા, એની પુત્રી યમુના પણ એ જ ગુણ ધરાવે છે. એટલે કોઈ પણ ભક્ત શ્રી યમુનાજીને ભાવપૂર્વક નમે તો શ્રી યમુનાજી અવિલંબ એની અંદર રહેલા કલીના સમસ્ત દોષોનો નાશ કરે. એટલા માટે આરંભ થયો નમનથી. આ 3 વિશેષણમાં પ્રવેશ કરતા પહેલા આપણે શ્રી યમુના નામનો પણ અર્થ સમજી લઈએ. જેમ કાલિંદીનો અર્થ આપણે સમજ્યા, કલિંદની પુત્રી, કલીનો નાશ કરનાર કલિંદની પુત્રી કાલિંદી. એવી રીતે યમુના નામના પણ 3 અર્થ જોવા મળે છે.